તમને એવું લાગતું હશે કે ભાઈ આના વિડીયો યાર ભલે તમને એક બાજુથી ગમતા હશે તો ક્વોલિટીના મામલામાં નહીં ગમતા હોય તો જલ્દી જ ભાઈ તમારો ભાઈ નવો ફોન લેવાનો છે અને તમારા માટે બેસ્ટ ક્વોલિટી આવે એવા વિડીયો બનાવશે. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું કાલે. ત્યાં સુધી બાય બાય. ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ બધાને. તો કેમ છો બધા મજામાં જ હશો? અમે પણ મજામાં છીએ. તો અત્યારે વાગી ગયા છે 7:45 અને હું નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું દુકાને જવા માટે. અને ભાઈ કાલે શોભાયાત્રામાં ગયા ને ભાઈ તો ખતરનાક થાકી ગયા હતા હો ભાઈ. એટલે પછી વહેલા સુઈ ગયા હતા અને રૂમમાં તો સુતાય નતા ભાઈ. અમારો રૂમ છે ને હાવ પેક છે ભાઈ. એટલે રૂમમાં સુતા નહોતા. અહીંયા બહાર સેટી નાખી અને ત્યાં બહાર સુઈ ગયા હતા. અહીંયા બારી ખુલ્લી રાખી હતી, પંખો પડ્યો નાનો ત્યાં, અને બારી ખુલ્લી રાખીને પંખો ત્યાં ચાલુ રાખ્યો હતો એટલે મસ્ત પવન આવતો હતો એટલે વહેલા સુઈ ગયા હતા. અમારી પાસે આને છે ને બહુ ગરમી થાય. તમને થાય ગરમી, મને નહીં. તમને નીંદર ન આવે એટલે. ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા મજામાં જઈશું. અમે પણ મજામાં છીએ. અત્યારે પાછો નાસ્તો તૈયાર કરું છું કપિલ માટે. તૈયાર થઈ ગયા દુકાને જવા માટે. હાલો બધા નાસ્તો કરવા, ચા અને થેપલા. કાં આ થેપલા બનાવ્યા, બાકી તો રોજ અલગ અલગ બનાવે. બે બીજી થેપલા જ બનાવે જ નીકળ્યા ભાઈ. છે ને હવે તડકો ખતરનાક પડે જ ભાઈ. બધા પોતપોતાનું ધ્યાન રાખજો, લૂ ન લાગી જાય એના માટે. અને લીંબુ શરબત ને લચ્છી એવું ખાસ પીજો. અને છે ને ભાઈ તડકાની તો સિસ્ટમ જ આખી બદલાઈ ગઈ. બાકી તો 9-10 વાગ્યા સુધી છે ને કઈક એવું આમ થતું ભાઈ ટાઢો પોર છે, બપોરે 11 વાગે ને તો તડકો ચાલુ થાય. હવે તો કઈ નહીં, સીધો જો અત્યાર પછી 8 વાગ્યા ને તો સીધો તડકો જ ચાલુ થઈ ગયો. એ પાછો ખતરનાક નબળો બબળો નહીં કે ભાઈ હજી ધીમો ધીમો તડકો આવે ને એવું કઈ નહીં, સીધો તડકો જ ચાલુ થઈ જાય ભાઈ. તો સારું, ચાલો મિત્રો, તો હું નાસ્તો કરી લઉં છું અને મળીએ છીએ થોડી વારમાં વિડીયોમાં બન્યા રહીશ. તો વાગી ગયા છે 8 અને આપણે નાસ્તો કરી લીધો. આપણે આપણા ટાઈમે ચાલીએ હો ભાઈ. આવી જો હજી આટા મારે નાસ્તો કર્યો નથી. નાસ્તો નથી કરવો, કરવાનો છે નાસ્તો. આગળ નાસ્તો કરવા બેઠો તો કે રૂમાલ લાવતો, લાવતો, પેલું લાવતો. એટલે સારું લાલ રૂમાલ લઈ લે, પાણીની બોટલ લઈ લે. કેમ એ મને ખબર હોય એટલે તો નાસ્તો કરવાનો હોય. હવે તારે જ મારું ધ્યાન રાખવું પડે ને. તું મારી ધર્મ પત્ની છે નથી? તમારે ધ્યાન રાખવું પડે ને. હું ધર્મ પત્ની છું ભાઈ. છે ને તમને એવું લાગતું હશે કે ભાઈ આના વિડીયો યાર ભલે તમને એક બાજુથી ગમતા હશે તો ક્વોલિટીના મામલામાં નહીં ગમતા હોય તો જલ્દી જ ભાઈ તમારો ભાઈ નવો ફોન લેવાનો છે અને તમારા માટે બેસ્ટ ક્વોલિટી આવે એવા વિડીયો બનાવશું. કા કિરણ? મારે કિરણ હાટું જ લેવાનો છે ભાઈ ફોન, પણ એમાંથી જ વિડીયો બનાવશું. એમ લેવાનો કિરણ હાટું જ છે. કેમ? હા હા સારું, ચાલો ભાઈ. તો ટાઈમ થઈ ગયો છે, જાઉં છું દુકાને અને મળીએ છીએ મળીએ છીએ બપોરે જમવા ટાઈમે. તો બના રહેજો વિડીયોમાં. જય મોગલમાં, જય 12:30 અને હું આવી ગયો છું ઘરે જમવા. કાલે તો ભાઈ છે ને બહુ મજા કરી હો ભાઈ. આજ બળ પડે પાછું કામે જવાનું. કાલ આખો દી રખડતા હતા, રજા હતી, શોભાયાત્રામાં ગયા, ત્યાં બહુ મજા આવી. અને થોડી ગરમી હતી પણ વાંધો નહીં, મજા આવી. રામ ભગવાન માટે તો ભાઈ બધું સહન કરી લઈએ હો ભાઈ. અમારા અહીં જો અત્યારે શું બનાવ્યું જમવાનું? મગ, ભાત, રોટલી, સંભારો. તો બધાને ખાવા તો બોલે. આનો બધા બપોરા કરવા આવી જાવ. જીનુભાઈ ભાઈ કાલે બાટલા ચડાવ્યા ને તો ભાઈ જીનુભાઈ ને છે ને બધું પહોંચી ગયું. રિએક્શન એવું લાગે. વાંધો નહીં, ડોક્ટરને પૂછવાનું બાકી છે ભાઈ, પૂછી લો હમણાં. ને સારું, ચાલો બધા જમવા. અમે જમી લઈએ છીએ ને મળીએ છીએ જમીને. તો બન્યા રહેજો આગળ વિડીયોમાં. જય મોગલમાં. ગુડ આફ્ટરનૂન. વાગી ગયા છે 1:30. આઈ વાંધો નહીં, બધું હેરખું જ કહેવાય. આ છે ને ભૂવા નથી દેતી ભાઈ. ઘડી ભૂતા હોય ને તો પંખો બંધ કરી દે, પછી એમાં આપણે કંઈક લાઈટ હોય ગઈ ભાઈ. છે ને અમારા બાજુમાં દવાખાનું છે ને એ લોકો ભૂવા નથી દેતા. આ શું તો ઠીક છે. મારા હાળા બધું મને લાગે આખી દિવાલમાં ખીલા મારી દીધા. એટલે રોજ ખીલા મારતા હોય.
સારું ચાલો ભાઈ, તો આને તો મજા જ છે, આપણે કામ કરવાનું છે. મારે હું મજા છે. કેમ તારે મજા જ છે ને? હવે સુઈ જવાનું શાંતિ. ઘડી કુવાનું હોય થાકી ગયું ઘડી કોવું પડે. તો આરામ કરવો જ પડે. સારું ચાલો ભાઈ, તો તું આરામ કરી લે ને, હું જાઉં દુકાને. તાવડી ટેકો લઈ લે. પછી વાત ને? ચાર્જર લઈ લે. ચાર્જર લઈ લે. રોજ ચાર્જર તો તારે દેવાનું જ. તને હું એના પૈસા આપું, પગાર આપું, ચાર્જર દેવા. ચાર્જર દેવાના. કેમ? સારું ચાલો ભાઈ, તો હું જાઉં દુકાને. હવે એની તો વાતું ખૂટિયાની કિરણની, એ તો એકલી એકલી બોલતી હોય, નક્કી ન હોય. સારું ચાલો, તો મળીએ છે સાંજકના ઘરે આવીને. તો બના રહેજો વિડીયોમાં. જય મોગલમાં. અને કાલનો મારો વિડીયો જોઈ લેજો, બહુ મસ્ત છે શોભાયાત્રાનો. અને જય શ્રી રામની કમેન્ટ પણ કરી દેજો. સારું ચાલો, મળીએ છે સાંજે. શું થયું ભાઈ? લે કેમ? તડકો છે જેવો તો. ભાઈ કેમ છો બધા? ગુડ ઇવનિંગ, જય માતાજી. તો ભાઈ કિરણને આજે છે ને ગરમીના હિસાબે, બીજું કઈ નથી, ઉલટી થઈ ગઈ હમણાં થઈ બપોરે ભાઈ ઉલટી થઈ ગરમીના હિસાબે. હવે કેમ છે? જેને ટકી હે હું કે કેમ? ગરમી પડે ને હાવ એમ થાય. હું કેમ છો બધા? તો આપણી તબિયત હા બેકાર થઈ ગઈ, બગડી ગઈ. આજ આપણે જીન જેમ થઈ ગરમી જેવી છે તો અટાણે કેટલો ઉકળાટ થાય, કેટલા વાગા સુધી તડકો તડકો તડકો. ભાઈ આ છે ને કિરણની તબિયત. હવે મારે તો જેનું હારો થાય જીરીક કિરણને કંઈક થાય, કિરણ હારી થાય, જીનુને કંઈક થાય, મને કઈ થાય ને સારું ભાઈ. મને તો જો કે આખો દિવસ બારો હોય ને ભાઈ, એટલે કઈ વાંધો ન આવે. કેમ કે ખુલ્લા પવનમાં હોય ને, કિરણ ઘરે ને ઘરે હોય ને, એટલે હવે આ પંખાની હવાય નથી ગમતી. જો હું બહારથી આવ્યો ને, ખતરનાક ગરમી છે ભાઈ. જમવાનું શું બનાવવાનું? નહીં, મને પાઉંભાજીની ભાજી લઈ આવું, રોટલી બનાવી નાખું. સારું ચાલો મિત્રો, તો હવે આવી ગયો છું ઘરે. વાગી ગયા છે 7:30. નાઈ ધોઈને ફ્રેશ થઈ જાઉં છું અને મળીએ છીએ થોડી વાર. તો વાગી ગયા છે 8:30 અને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો છું. અને ઘરમાં આપણા સિવાય કોઈ નહીં ભાઈ. સમજો બારી આટા મારે. કેમ ન્યા આટા મારે? તો આને લઈ જા ભાઈ. એને જો ઘર એને ભાઈ ન્યા છે ને, આ ઘરમાં ગરમી લાગે, બારી આટા મારે. હું તો અહીં ગોતું નાઈને આવ્યો ભાઈ, ત્યાં આખા ઘરમાં એને ગોતું ક્યાં ગઈ? તો ભાઈ તો બાર આટા મારે. આમ વહી જાય ને રોડે, બાયપાસે વહી જવાય 4 લાઈનમાં. બોલ હું કેતી હતી? પવન ખાવા, બધા પવન ખાવા બોલાવ, બધા પવન ખાતા જ હોય. અટાણ બધા ખાવા માટે જ હોય. સારું ચાલો મિત્રો, તો હું ખાલી ભાજી લઈ આવું છું. કિરણ રોટલી બનાવે છે તો લઈ આવું છું અને મળીએ છે પછી. જય મોગલ ગાઈસ. તો વાગી ગયા છે 9 અને હું ગયો તો ગામમાં ભાજી લેવા, પણ અમારો પોપટ થઈ ગયો ભાઈ. હે ભાજી પૂરી થઈ ગઈ જલારામ વાળાની, એટલે બીજા કોઈની તો આપણે ભાવતી નથી. હવે હાલ સેવના પડીકા પડ્યા ને, સેવ ટમેટા બનાવી નાખ ભાઈ. હા ભાઈ, આજ નસીબમાં નહીં હોય, બીજું શું ભાઈ. ગયો ધક્કો ખાધો ભાઈ. એમાં શું છે કે ભાઈ ત્યાં એ લોકો છે લિમિટેડ બનાવે છે, સારી વસ્તુ બનાવે છે ને, એટલા માટે લિમિટેડ હોય છે. એટલા માટે મારે જ મોડું થઈ ગયું જવામાં, કેમ કે 8:30 વાગી ગયા હતા. એટલે લગભગ 8:30 પૂરું થઈ જાય, મને ખબર છે. પણ આન્ય મને કીધું નહીં કે 8:30 વાગી ગયા, જલ્દી જાઓ. આજ કીધું હોત તો કે જલ્દી જાઓ. જા ઊભી થાલ બનાવ, સેવ ટમેટાનું શાક બનાવી ના. સારું ચાલો મિત્રો, તો કિરણ બનાવશે સેવ ટમેટાનું શાક. તો હું જીનું ઘડીક 12 આટા મરાઈ આવું છું અને મળીએ છીએ જમીને. બને રહેજો વિડીયોમાં. જય મોગલમાં. અમે જો બેઠો
તો વાગી ગયા છે રાતના 10 અને અમે જમી લીધું છે ભાઈ. જમવામાં અમારો પોપટ થઈ ગયો હારીપટનો, કેમ કે ભાઈ આના હિસાબે થઈને કિરણના હિસાબે થઈને હું મોડો ગયો. એટલે મોડો તારે ન કહી દે કે જાઓ 8:30 વાગે આ પૂરું થઈ જાય, તને ખબર નથી એટલે મને ખબર છે, તમને ખબર જ છે. ભાઈ? એને ખબર છે કે 8:30 વાગે પૂરું થઈ જાય, તો એને મને કીધું નહીં કે વહેલું કરજો કે આમ કે તેમ કે. ને હું છે ને ઠંડુ પાણી લેવા આટો ધાબે ગયો, ધાબે નીચે આવ્યો, એમાં બધું મારો મોબાઈલ પલળ્યો, આજ કપડાં પહેર્યા થઈ પલળી ગયા બધાય, ને ભાજી વગરના રહ્યા ને છેલ્લે સેવ ટમેટા જ ખાવા પડે. એટલે મારા નસીબમાં છે ને જિંદગીમાં મહિનામાં મારે છે ને 8 થી 10 વાર હું સેવ ટમેટા ખાતો હોય. તમારું ફેવરિટ છે સેવ ટમેટા. સારું, ચાલો તો ભાઈ આ બેયને છે ને આટો મારવા જાઉં, રોડ ઉપર ખાલી હવા ખાવા જાઉં, તો ગાડીમાં લઈ જાઉં છું ને બેયને હવા ખવડાવી આવું છું. તો તું શું સાવીને જોઈને શરીરમાં છે એટલી બધી બપારો થાય. મારે હાલે. સારું, ચાલો મિત્રો, તો મળીએ છીએ થોડી વારમાં, વિડીયોમાં બન્યા રહેજો. હેલો ગાઈઝ, તો વાગી ગયા છે રાતના 10:30 અને આજે ભાઈ ઘણું લેટ થઈ ગયું. ભાજીની ઉપાધિમાં ભાજી લેવા ગયો તો ત્યાં લોચા થયા, કેરાની સેવ ટમેટાનું શાક બન્યું, ખાધું, એમાં મોડું થઈ ગયું. પછી આને અમારે ગરમી લાગી ગઈ હતી ને ભાઈ, એટલે રસ્તા ઉપર ખાલી આટો મારવા લઈ ગયો તો ગાડી મને લઈને. કમેન્ટ કરજો કે ઘરમાં કેટલો બફારો થાય, બહાર જ પવન આવે, તો તમારે છે ને આખી રાત ટુ વ્હીલર કે હા. પકડાવાય. લાવ 500 રૂપિયા દે પેટ્રોલ ના. 5 રૂપિયા હોય તો હું તમને કહું. હા, તો હું લેવા તે તો ગાડી પડી જાય હાકે રહે. ગાડી મને આવડતી નથી, તો વાંધો છે. નહીં ભાઈ, તડકો તો છે જ. અમે જો ભાઈ પંખો છે ને દરવાજા પાસે મૂકો જ, હાવ તમે જોઈ લ્યો, હાવ મેન ગેટ પાસે મૂકો. ઠંડી હવા આવે છે નો ડાઉટ, પણ આખી રાત તો એમ ના રખાય, કેમ કે હાવ જોની બીચ છે, એટલા માટે ઘડીક રાખશું ઠંડુ, થોડુંક રૂમ થઈ જાય હોલ, પછી લઈ લેશું અંદર. તો આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ. ત્યાં સુધી બધાને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું કાલે, ત્યાં સુધી બાય બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.